महादेव्याः कुक्षिरत्नम् शब्दजितवरात्मजम् श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् समस्तवस्तुमानाय तमोघ्ने मितविद्विषे श्रीमते वर्धमानाय नमो नमितविद्विषे। मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गणी मङ्गलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मङ्गलम्। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटी भगवंतने नमस्कार, मावित्रोने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર, તારક ત્રિપુટી ભગવંતને પુનઃ પુનઃ નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 766 પંચાસ્તિકાય વિક્રમ સંવત 1953 તારીખ 19/10/1896 25/10/1897 દરમિયાન પરમ કૃપાળુ દેવે આ કુંદકુંદાચાર્ય પ્રણીત પંચાસ્તિકાય સાર અથવા પંચાસ્તિકાય સંગ્રહના અનુવાદની કૃપા કરી છે. તે પંચાસ્તિકાયમાં આપણે 99 ગાથા સુધી યથાશક્તિ વિચારણા કરી. આજે 100મી ગાથાથી શરૂઆત કરીએ. કાલો પરિણામ ભવો પરિણામો દવ કાલ સંબોધો દોર્ણમ એ સસહાઓ કાલો ખણુંદોણીયતો ભંગુરો. અનુવાદમાં કૃપાળદેવ કહે છે કે કાળ પરિણામથી ઉત્પન્ન થાય છે, પરિણામ કાળથી ઉત્પન્ન થાય છે. બંનેનો એમ સ્વભાવ છે. નિશ્ચય કાળથી ક્ષણભંગુર કાળ હોય છે. અહીંયા અનુવાદ પૂરો થઈ ગયો. આપણે વાત શરૂ કરીએ છીએ કે નિશ્ચયથી કાળ દ્રવ્ય છે તેના સમય સમયે પર્યાય થાય છે. જે જીવ અને પૂતગલના પરિણામથી જણાય છે તેનું નામ વ્યવહાર કાળ છે. કાળ દ્રવ્યની વાત ચાલે છે. ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય એટલે ધર્મદ્રવ્ય અધર્મદ્રવ્ય અને ત્રીજું આકાશ દ્રવ્યની વાત પૂરી કરી. એની પહેલાં આપણે પૂતગલાસ્તિકાયની વાત કરતા હતા. એની પહેલાં જીવની વાત કરતા હતા. 6 દ્રવ્યમાં છેલ્લું 6 અને છેલ્લું કાળ દ્રવ્ય તેની હવે બહુ જ સંક્ષિપ્તમાં વિચારણા કરવાની છે. તો એમાં પણ 2 પ્રકાર મૂક્યા. કાળ દ્રવ્ય તો છે પરંતુ 2 પ્રકારે નિશ્ચય કાળ અને વ્યવહાર કાળ. તો નિશ્ચયથી કાળ દ્રવ્ય છે તો પર્યાય પલટન તો થાય જ, કેમ કે દ્રવ્ય કીધું. તો સમય સમયે જે પર્યાય થાય છે તેનું નામ શું કહીએ છીએ? કાળ કહીએ છીએ. અને જે જીવથી અને પૂતગલના પરિણામથી જણાય છે તેનું નામ વ્યવહાર કાળ છે. હવે એના વિશે વિગતમાં લઈએ કે નિશ્ચય કાળ ખરેખર શું છે, વ્યવહાર કાળ શું છે. ક્રમથી આવનારી સમય નામની પર્યાય તે વ્યવહાર કાળ છે. જેનાથી આપણે આટલી સેકન્ડ થઈ, મિનિટ થઈ, કલાક થઈ, વર્ષો થયા, ગયા ભવની વાત છે, આવતા ભવની વાત છે, એમ જે આપણે કરીએ છીએ તે બધો વ્યવહાર કાળ થયો. ક્રમથી આવનારી સમયની પર્યાય છે તે ક્રમથી જ આવે છે, એક પછી બીજી, બીજી પછી ત્રીજી જ. અને તે સમય નામની પર્યાયનું જો કોઈ આધારભૂત દ્રવ્ય હોય તો તે નિશ્ચય કાળ છે. એ પર્યાય કોના આધારે છે? તો કે દ્રવ્ય હોય તો પર્યાય હોય તો એનું પરિણામન છે. પણ કોનું પરિણામન છે? તો કોઈક દ્રવ્ય છે, કોઈક એને આધાર છે. તે પર્યાયનું આધારભૂત કોઈ દ્રવ્ય હોવું જોઈએ છે અને તેનું નામ સમય કાળ અને તેનું નામ નિશ્ચય કાળ છે. એટલે આપણે જે ઘડિયાળથી ગણીએ છીએ, મિનિટથી ગણીએ છીએ, સેકન્ડથી ગણીએ છીએ એટલો જ કાળ નથી. એ તો વ્યવહાર છે, વ્યવહાર કાળ થયો. પણ વ્યવહાર કાળ એમનેમ હોય નહીં, એને કોઈક આલંબન આધાર હોય. એ જે છે જેના આધારે છે, જે દ્રવ્યના આધાર છે તેનું નામ આપણે નિશ્ચય કાળ કહીએ છીએ. આ લોકાકાશમાં જેટલા પ્રદેશ છે તેટલા, એટલે કે અસંખ્યાત પ્રદેશ છે.
તે એક એક પ્રદેશ ઉપર એક એક કાલ અણુ અવસ્થિત એટલે કે રહેલું છે, ટકેલું છે, નિત્ય છે. અવસ્થિત શબ્દ મૂક્યો છે. તદ્ભાવા વ્યયમ નિત્યમ એમ તત્વાર્થ સૂત્રમાં એક સૂત્ર આવે છે. તો એ અવસ્થિત અને નિત્ય બંને સાથે જાય છે એટલે ટકેલું છે, રહેલું છે, હોય જ છે નહીં, હતું નહીં એમ કદી છે જ નહીં. એટલે કે હોય જ છે. જેમ ધર્મ છે, અધર્મ દ્રવ્ય છે, આકાશ દ્રવ્ય છે, તેમ કાળ દ્રવ્ય પણ છે જ. તે ટકેલું અવસ્થિત જે શબ્દ મૂક્યો છે તે, અને તે કેવું છે? એક પ્રદેશી છે. તે બહુ પ્રદેશી નથી. આપણે જાણીએ છીએ એક એક અસંખ્યાત પ્રદેશમાં એક એક પ્રદેશ અને એક એક કાલાણું ગોઠવેલું છે. તો કાળ દ્રવ્યની પરિણતિ એક એક સમયના રૂપમાં જ પ્રગટ થાય છે અને ગમે તેનું અને ગમે તેવું પરિણમન દ્રવ્ય વિના હોઈ શકતું નથી. જેમ આપણે કોઈ વસ્તુ આ જગ્યાએ કોઈ પાત્રમાં કે ક્યાંક રાખી છે એમ કહીએ છીએ, પડી છે એમ કહીએ છીએ, દેખાય છે કહીએ છીએ, તેને કંઈક આધાર છે, શેમાં ટકી છે, શેમાં મૂકેલી છે વસ્તુ. એ ડબ્બામાં છે, તપેલામાં છે, વાસણમાં છે, થાળીમાં છે, ટેબલ પર છે, ભૂમિ પર છે, વૃક્ષ ઉપર છે, કંઈક આધાર હોવો જોઈએ છે કે આના આધારે છે, આની અંદર રહેલું છે કે આમાં રહેલું છે. તો અહીંયા આધાર કે અવલંબન જો કોઈ હોય તો તે નિશ્ચયકાર છે, દ્રવ્ય છે. એટલે કે ગમે તેનું પરિણમન થાય, ગમે તેવું પરિણમન થાય, પણ એને કંઈક આધાર જોઈએ છે અને દ્રવ્યનું જ પરિણમન થતું હોય છે. કેમ કે ગુણ પર્યયવત દ્રવ્યમ. દ્રવ્યની વ્યાખ્યા શું છે? તો કે ગુણમાં અને પર્યાયમાં દ્રવ્ય છે, જે પરિણમ્યા કરે છે તેનું નામ દ્રવ્ય છે. એટલે અહીંયા આપણે આટલો વિચાર કર્યો કે આ સમય નામનું પરિણમન જે દ્રવ્યનું છે તેનું નામ પણ સમય જ રાખીએ અને તેને આપણે કાળ કહીએ છીએ. તે સમય, સમયની પર્યાય, પાછો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ, એનું નામ પણ સમય. એટલે આપણે ગોટાળા જ થાય. અને પછી સમય નામનું દ્રવ્ય, તો કે ના, દ્રવ્યનું નામ તો કાળ જ કહેવું પડે, કાલ જ છે. જે કાલ કહીએ છીએ એટલે કાલ તો અડ બોલતા ન આવડતો હોય તે કહીએ, બાકી ખરેખર હિન્દીમાં કાલ છે, પરંતુ ગુજરાતીમાં તો એ કાળ જ શબ્દ છે, એટલે કે અડ જ શબ્દ છે. તો આ કાળ કહીએ છીએ તે છે. એ સમય અને કાળ બંને એક, તો કે અપેક્ષા એ એક, ઇન જનરલ એક, પરંતુ જુદું છે. કાળને દ્રવ્ય કહીએ છીએ, સમયને પર્યાય કહીએ છીએ. પછી સમયને વ્યવહાર કાળ પણ કહીએ છીએ. હવે આ સમયનો અવબોધ એટલે જ્ઞાન કેવી રીતે થાય છે? તો કે જીવ અને પૂતગલના પરિણમન ન હોય તો એ સમયનું જ્ઞાન ન હોય, અથવા તો સમયનું જ્ઞાન છે તો જીવ અને પૂતગલના પરિણમનનો ચિતાર ખડો થાય છે. આટલા વાગ્યે આવ્યા, આટલા વાગ્યે ગયા, આટલા વાગ્યે આમ કરશું, આટલા વર્ષના થયા, આ આટલામાં દિવસે જવાનું છે, આ ગઈકાલે આમ હતું, આવતીકાલે આમ થશે. આ બધું જ કાળ સિવાય કંઈ થતું નથી. જીવ અને પૂતગલની કોઈ પણ વાત કરીએ એટલે હતું, છે, હશે, થશે, એમ ત્રણ કાળમાંથી કાંઈક વાત તો આવે છે અને તેનું નામ જ આ કાળ દ્રવ્યની અનિવાર્યતા, કાળની પરિણમનની આવશ્યકતા છે. તે અનિવાર્ય જ કહેવું પડે. કાળ સ્પષ્ટ પ્રગટ સાબિત થઈ શકતો જ નથી. જીવ અને પૂતગલના પરિણમનથી જ એ જણાય છે અને એટલે જ જીવ અને પૂતગલના પરિણમનથી સમયની આવિર્ભૂતિ એટલે કે આવિર્ભાવ પામ્યો, જન્મ પામ્યો એમ કહેવાય છે. હકીકતે સમય તો છે જ, પરંતુ આવિર્ભૂત એટલે ત્યાં પ્રગટ થયો એમ કહેવું છે, સ્પષ્ટ થયો. ઘડિયાળ અડધો કલાકથી માનો કે બંધ છે, માનો કે 10 મિનિટ મોડી છે, તો આ બધું કહીએ છીએ તે શું છે? તો કે કાળ દ્રવ્યનું પરિણમન છે. સૂર્યાસ્ત થયો એનો અર્થ શું? સૂર્ય કાંઈ જતો રહ્યો? તો કે સૂર્યનો ઉદય હોય છે અને તેમ અસ્ત થયો. અત્યારે સૂર્યાસ્ત થયો એટલે હવે સૂર્યાસ્ત બીજી 24 કલાકે લગભગ થશે, એમ આપણને તરત જ સમયનું ભાન થઈ જાય છે. આ જે ચેતવણી છે, આ જાગૃતિ છે, અથવા તો આ જે આપણને જ્ઞાન આપી દે છે તે કોણ આપે છે? તો કે જીવ અને પૂતગલના પરિણમનની ક્રિયા ચાલુ છે એટલે થાય છે, પરંતુ વધારે કોનાથી ખબર પડે છે? તો કે સમયથી માલુમ પડે છે, સમયથી જણાય છે કે હવે 24 કલાક પછી સૂર્યાસ્ત થશે, હવે 12 કલાક પછી સૂર્યોદય થશે. એમ જે બધું જણાય છે તે આ સામા જે કોઈ જીવ પૂતગલ છે એના પરિણમનથી જણાય છે, બાકી જણાતું નથી. અને તે સમયે જે અવિભાગીય અંશ છે, અર્થાત એક એક સમય છે, તેની ઉત્પત્તિ કાળ નામના નિશ્ચય દ્રવ્યના પરિણમનથી થઈ છે. એટલે તેનું નામ નિશ્ચય કાળ કહેવાય છે. એ કોનાથી પરિણતિ થઈ? આ અવિભાગીય અંશ શું છે? તો કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ વાત, કોઈ પણ દ્રવ્યની વાત હોય તેમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ, અને તે જે સમય સમયે પરિણમન થાય છે, અગુરુ લઘુ ગુણને કારણે ષટગુણ વૃત્તિ થાય છે, તેમાં હવે એવો અંશ કે જેનો આગળ કોઈ વિભાગ પડી શકશે નહીં. એટલે નાનામાં નાનું
પરમાણુ હોય તો તે પ્રદેશ અપેક્ષાએ કહેવાય, અહીંયા જે કેવું છે તે કાળ અપેક્ષાએ કેવું છે, એવો જે અવિભાગી અંશ છે તે, અને તે એક એક સમય છે. અને તેની ઉત્પત્તિ કેવી રીતે થાય છે તો કે કાળ નામનું નિશ્ચય કાળ એટલે કે નિશ્ચય દ્રવ્ય રહેલું છે તેમાંથી થાય છે, તેના પરિણમનથી થાય છે. એટલે આ નિશ્ચય કાળ આ રીતે સમજાવે છે. વ્યવહાર કાળની વાત તો આપણે જાણીએ છીએ, છતાં લઈએ. એ પણ જીવ અને પૂતગલના પરિણમનથી જ્ઞાનમાં આવે છે, પરંતુ પૂતગલના પરિણામ નિશ્ચય કાળની પરિણતિના નિમિત્તે ઉત્પન્ન થાય છે. એટલે કે મિનિટ, કલાક વગેરે થયા કરે છે, થયા જ કરે છે. તેમાં સમય નામની સૂક્ષ્મમાં સૂક્ષ્મ પર્યાય છે કે એક એક સમયથી ફેંસલો લીધો છે, અને તે પર્યાય ઉત્પન્ન થાય છે, નાશ પામે છે, તરત જ બીજી પર્યાય ઉત્પન્ન થઈ જાય છે, નાશ પામે છે, બધું સાથે જ થયા કરે છે. તો ત્યાં પર્યાય અપેક્ષાએ હોવાથી તેને નાશવંત કહેવું પડે છે. તો દ્રવ્ય તો કાયમીપણું ટકાવી રાખે છે. તો કાયમીપણું કોનું, કાળ દ્રવ્યનું કોણ ટકાવે છે, કેવી રીતે ટકે છે? સમય નામની પર્યાય જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે એ તો પરિણમી જાય છે, એ તો આવે છે ને જાય છે. તો પછી નિશ્ચય કાળ કોને કેવો છે તો કે નિશ્ચય કાળ છે તે નિત્ય છે. નિશ્ચય કાળ પોતાના ગુણ અને પર્યાયનો આધારભૂત છે અને પોતે સદા અવિનાશી છે. પર્યાય આવીને ગઈ, પણ ઉત્પાદ અને વ્યય એ પર્યાયમાં કહેવાય છે. ધ્રુવત્વ છે એ તો એમનેમ છે, એ ટકી જ રહે છે. એટલે એક એક સમય જાય છે, પણ એવી અવિરત, અખંડ, સતત પ્રવાહ, સંતતિ એકધારી છે કે જેમાં સમય માત્રનો બ્રેક આવતો નથી, ભંગ આવતો નથી. એટલે એક પર્યાય થાય છે, ઉત્પાદ થાય છે, વ્યય થાય છે, બધું બંને એક સમયમાં જ થાય છે. એટલે એક પર્યાય ઉત્પન્ન થઈ નાશ પામી, ત્યાં બીજી પર્યાય તો છે ને છે જ. પાણી, ફુવારાનું પાણી જોયું છે, રિસાયકલ થતું હોય તો ગમે ત્યાંથી પણ એ ટીપે ટીપું હોય જ. એમાં આપણને એમ જ થાય કે અવિરત ધારા છે. તે તો દૃષ્ટાંત ખાલી બોલવા કહેવા પૂરતું છે, સમજવા પૂરતું છે. હકીકતે કાળ દ્રવ્ય કે સમયનું પરિણમન છે, એમાં જરાય ગેપ આવતો નથી. તો જે ઉત્પાદ વ્યય થયું એ પર્યાયની વાત થઈ. તો પછી ધ્રુવત્વ છે તો કે નિશ્ચય કાળ નામનું દ્રવ્ય છે, અને એ દ્રવ્યના આધારે દ્રવ્યમાં જે કંઈ રહેલું છે, ગુણ કયો કે પર્યાય કયો, તે ધ્રુવત્વ રહેલું છે, તે નિત્ય છે, તે અવસ્થિત છે, અને તેને કારણે આ અવિરત રૂપે ચાલ્યા કરે છે. એટલે સદા અવિનાશી છે, નિત્ય છે. ટૂંકમાં વાત શું આવી કે પોતાના ગુણ અને પર્યાયનો આધારભૂત છે. કાળ પોતે જ કાળ દ્રવ્ય છે, દ્રવ્ય હોય અને ગુણ પર્યાય હોય જ, અને એમાં એનું ધ્રુવત્વ નામનો સ્વભાવ છે, તે ત્યાં આવીને ઊભો રહે છે. એટલે બીજે ક્યાંય જતો નથી, તે તો છે ને છે. પેલી પર્યાય અપેક્ષા એ છે કે આવે છે ને જાય છે. તો સમયે પરિણમન થયા કરે છે, દરેક દ્રવ્યનું પરિણમન થયા કરે છે. અને એને જ આપણે કહ્યું હતું કે અગુરુ લઘુ ગુણને કારણે થાય છે, ષટગુણાની વૃદ્ધિ થાય છે. તો આ નિશ્ચય કાળ અને વ્યવહાર કાળ. કાળને કાલાસ્તિકાઈ કોઈ કહી શકતું નથી. કોઈ લખે, બોલે કે ભૂલથી કહે તો ચોકડા પડી જાય, નાપાસ થઈ જાય. કેમ તો કે જ્ઞાની પુરુષે એમ જ જોયું છે કે અસ્તિકાય શબ્દ કહેતા જ પ્રદેશોનો સમૂહ અથવા પ્રદેશોનો ઢગલો, પ્રદેશોનો પ્રચય અથવા તો સમૂહ કહી દઈએ તો ચાલે, કે બંચ છે, આખું ગ્રુપ છે, એટલે કે બહુ પ્રદેશી છે. જ્યારે કાલાણુ એક પ્રદેશી છે, જેમ પરમાણુ એક પ્રદેશી છે, તેમ છતાં એને પૂતગલ દ્રવ્યમાં સમાવેશ કર્યો છે, આપ્યો છે જ્ઞાની પુરુષોએ. શું કામ તો કે એનામાં પાછું બંધાઈ જવાની, સ્કંદ રૂપે થવાની શક્તિ છે. પરમાણુ વિખેરાય છે, પરમાણુ મળે છે, પૂર્ણગલનનો સ્વભાવ છે, પૂતગલ છે. એટલે ત્યાં તેનામાં તે યોગ્યતા હોવાથી તેને દ્રવ્ય કીધું, પૂતગલ દ્રવ્ય કીધું. અને એને બહુપ્રદેશી એટલે કે અસ્તિકાય પણ કીધું, પૂતગલાસ્તિકાય પણ કીધું. અજીવને કીધેલું છે, પરંતુ કાળને કીધેલું નથી. કેમ કે કાળ એક પ્રદેશી છે, પરમાણુ પણ એક પ્રદેશી છે, છતાંમાં એમનામાં ફરીથી બંધાવાની, સ્કંદ રૂપે થવાની યોગ્યતા છે. જ્યારે કાળમાં એવી કોઈ યોગ્યતા નથી. એટલે કાલનો એક એક અણુ જ છે, કાલને પ્રદેશ નથી, બહુપ્રદેશી નથી, એટલા માટે અસ્તિકાય નથી. કાળનું અસ્તિત્વ છે એટલે અસ્તિત્વ છે, અસ્થિ સ્વભાવ છે, પરંતુ અસ્થિ કાય નથી. કાય કહેતા જ કાયા, પ્રદેશોનો સમૂહ. આપણે જે કહીએ છીએ કે કાયા છે, આપણી કાયા કહીએ, દેહ કહીએ, દેહયતી દેગધી પ્રતિદિનમ તે દેહ, શિર્યતે શરીર, એટલે શિર્યતે દરરોજ શીર્ણ થયા જ કરે છે તે. અને પછી ત્રીજો શબ્દ છે કાયા. તો કાયા એટલે શું તો કે ચીયતે ઇતિ કાયા, એટલે કે પ્રદેશોનો સમૂહ કે ચય સંગ્રહ કરવું, ભેગું કરવું, એ થયા જ કરે છે, હોયા જ કરે છે. તેનું નામ અસ્તિકાય છે, કાલને નથી. ટૂંકમાં લોકાકાશના એક એક પ્રદેશ ઉપર એક એક કાળ દ્રવ્ય એટલે કાલ અણુરૂપે અવસ્થિત છે. અને તે કેવી રીતે છે તો કે રત્નોની રાશિની જેમ છે.
જેમ રત્નોનો ઢગલો એકઠો પડ્યો હોય, એક સાથે ઢગલો પડ્યો હોય, ઢગલો ઢેરના ઢેર પડ્યા હોય, તેમાં એક રત્ન બીજા રત્નથી જુદું છે કે સમાવેશ પામી જાય છે? તો કે ગણીએ તો જુદું જ છે, જોઈએ તો જુદું જ છે. એનો પ્રકાશ બધાનો સાયમલ્ટેનિયસલી એક સાથે આવી જાય છે. એકનો પ્રકાશ બીજામાં ભળી ગયો અને સામૂહિક રીતે પ્રકાશમાન છે એની ના નથી, પરંતુ વ્યક્તિગત રીતે, સંખ્યાની રીતે, દ્રવ્યની રીતે એક એક ચીજ જુદી જ છે. તે એક એક રત્ન જુદું છે. તેમજ કાળ નામનો પ્રવાહ કે ચાદર એક સામટી ઓઢાડી દીધી, આખું આકાશ, લોકાકાશ ને એમાં બધો કાળ, એમ નથી. કાલનો એક એક અણુ એ લોકાકાશના એક એક પ્રદેશ યાને અસંખ્યાત પ્રદેશ ઉપર રહેલો છે. એટલે કે દરેકનું અસ્તિત્વ જુદું છે. જેમ રત્નનો ઢગલો મૂક્યો હોય ને એના ઉપર એક એક વસ્તુ જુદી જ છે, લાડવા મૂક્યા હોય ને એક એક લાડવા ઉપર લવિંગ મૂકો કે કોઈ વસ્તુ મૂકો કે રત્ન મૂકો તો ગમે તેટલા લાડવાના ઢગલા હોય પણ એની ઉપર મૂકેલી વસ્તુ જુદી જ છે. અને એક એક લાડવા પર એક એક વસ્તુ છે. તેમજ એક એક અસંખ્યાત પ્રદેશમાં એક એક પ્રદેશ ઉપર એક એક કાલાણું નામનું કાલદ્રવ્ય રહેલું છે, એમ કહેવું છે. એમ જ કાળદ્રવ્ય લોકાકાશના એક એક પ્રદેશ ઉપર ગાઢ રીતે ચીટકેલું છે કે ચીપકેલું છે. એકબીજામાં સમાવેશ પામતું નથી, એકબીજામાં પ્રવેશ પામતું નથી. દરેકની ઓન ઇન્ડિવિજ્યુઆલિટી અથવા તો વ્યક્તિગત રીતે જે એની વ્યક્તિમત્તા છે એ જુદી જ છે. એટલે કે સ્પષ્ટ વ્યક્ત, એટલે ત્યાં પર્સન કે વ્યક્તિ નથી કહેવું, પણ વ્યક્ત કહેતા સ્પષ્ટ પ્રગટ છે ને છે. આપણને દેખાય ન દેખાય, કાળ એવી રીતે દેખાય તેવી વસ્તુ નથી. કાલદ્રવ્ય સમજવું ખરેખર વિકટ છે. ધર્મ અધર્મની જેમ જ સમજવું વિકટ છે. આકાશશાસ્ત્રી કાંઈ હજુ સમજાઈ જાય છે, પણ ધર્મ અધર્મ કાળ સમજવું જરા વિકટ છે. રોજબરોજની રીતે વણાઈ ગયેલું કાળદ્રવ્ય છે, તેમ છતાં કાલાણુની રીતે અથવા તો એબ્સ્ટ્રેક્ટ ફોર્મમાં કે જે જ્ઞાની પુરુષે સમજાવ્યું છે એ રીતે સમજવું થોડુંક દુર્ગમ પડે છે. અત્યારે એટલું જ કે કાળ નિશ્ચય કાળ અને વ્યવહાર કાળ. કાળ પણ દ્રવ્ય છે અને કાલાસ્તિકાય નથી, એટલે કે પ્રદેશો નથી. કાલ એક પ્રદેશી છે, એને અસ્તિકાય કોઈ દિવસ કહેવાય નહીં. એટલે તો પ્રસ્તુત ગ્રંથમાં પંચાસ્તિકાયમાં 5 દ્રવ્યની જ મુખ્યતાએ વાત કીધી છે. કાળનું એટલું બધું લીધેલું નથી. સામાન્યપણે 2-3 ગાથામાં કહી દીધું છે, બાકી કીધું નથી. કારણ કે શાસ્ત્રનું નામ જ પંચાસ્તિકાય છે, એટલે 5 અસ્તિકાય વિશે જ વિવરણ છે. પણ 6 દ્રવ્ય હોવાથી આપણે એને થોડુંક પણ સ્થાન આપેલું છે. ગાથા નંબર 101. કાલોત્યવદેશો સહભાવ પરુવગુહવદ્દી ઉપણપતંસી અવરોધોહંતરઠ્ઠાઈ. અનુવાદમાં મૂક્યું છે કે કાળ એવો શબ્દ એ સદભાવનો બોધક છે. તેમાં એક નિત્ય છે, બીજો ઉત્પન્ન વ્યયવાળો છે અને દીર્ઘાંતર સ્થાયી છે. આ આપણને સમજાઈ આવ્યું છે. કાળ એવો શબ્દ છે, સદભાવનો બોધક છે. સદભાવ એટલે શુભ ભાવ નહીં, પરંતુ સદભાવ કહેતા સત્યનો ભાવ, હોવાપણાનો ભાવ, વિદ્યમાનપણું, અસ્તિત્વ. આત્મા સદભાવમાં આવવો જોઈએ, આત્મા સ્વસદભાવમાં આવવો જોઈએ. ગજસુકુમારના પાઠમાં મોક્ષમાળામાં છેલ્લે કૃપાળદેવે લખી દીધું. અને તે શું? તો કે સદભાવ કહેતા ત્યાં અસ્તિત્વ. આત્મા તો છે જ, પણ ગજસુકુમારને એ વખતે પોતાના આત્માના અસ્તિત્વનું ભાન થઈ ગયું. સમ્યક દર્શન, કેવલ જ્ઞાન અને કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન ત્યાં સુધી પહોંચી શક્યા છે. ફટાફટ ને તડાતડ કર્મ બળી ગયા, ફૂટી ગયા, તૂટી ગયા. તો અહીંયા વાત કરતા હતા સદભાવ એટલે અસ્તિત્વ, કે અસ્તિત્વનો બોધક છે. તેમાં એક નિત્ય છે, કાળની જ વાત છે. એક કાળ નિત્ય કીધો, નિશ્ચય કાળ અને વ્યવહાર કાળ, અને બીજો ઉત્પન્ન વ્યયવાળો કીધો, અને દીર્ઘાંતર સ્થાયી છે, કે લાંબા લાંબા કાળ સુધી, એટલે લાંબા લાંબા સમય સુધી ટકી રહે છે. કાળ દ્રવ્યનું વર્ણન ગમે તેટલું કઠિન હોય, પણ સર્વજ્ઞ પ્રભુના જ્ઞાનમાં જણાયું, જેવું જણાયું તેવું જ તેનું પ્રતિપાદન એમણે દિવ્ય ધ્વનિમાં કર્યું, દેશના રૂપે થયું. તેમની પરંપરામાં જે કોઈ થયા તે ગણધર ભગવંતે ઝીલ્યું, ગૂંથ્યું, અને પછી આચાર્ય પરંપરા થઈ છે. એમાં શ્રી કુંદાચાર્ય મોખરે છે, જેમણે પંચાસ્તિકાય લખેલું છે. 1લી સદીમાં થઈ ગયા, આજે 2000 વર્ષ જૂની વાત થઈ ગઈ. અને તેમની પરંપરામાં ચાલ્યું આવતું જ્ઞાન, એટલે કે તીર્થંકર દેવની, દેવાધિદેવની પરિપાટીમાં જે ચાલ્યું આવતું જ્ઞાન છે તે જ જ્ઞાન છે. અને તે પદાર્થનું વર્ણન કેમ છોડી શકાય? એટલે કે એનું વર્ણન તો જેમ છે તેમ આવવું જોઈએ, અને એમણે આપ્યું છે. તો આ લોક છે
એમાં આ વસ્તુ છે, તે વસ્તુ છે, આ દ્રવ્ય છે, તે દ્રવ્ય છે, બધું જ છે, તો એમાં એક કાળ દ્રવ્ય પણ છે. ફરીથી વાત કહે છે કે નિશ્ચય કાળ કોને કહેવું? તો કે અર્થ પરિણમનના કારણમાં કોઈ પણ દ્રવ્ય હોય તો તે કાળ છે. કોઈ પણ વસ્તુ પરિણમે છે એમ કેવું છે. અર્થ એટલે આત્મા જેમ નહીં, અર્થ એટલે કોઈ પણ દ્રવ્ય પરિણમે છે તો એના કારણમાં, એમાં પણ 6 દ્રવ્યમાં કાંઈ પણ પરિણતિ થાય છે તો એનામાં કયું દ્રવ્ય વિશેષ એવું છે કે જેને કારણે આ પરિણમન આપણે માપી શકીએ છીએ યાને જાણી શકીએ છીએ. આટલા વાગ્યે આમ થયું કે આટલા વર્ષે આમ થયું, એ બધું કાળ દ્રવ્ય ન હોય તો જાણી શકાય નહીં. તો એ ધર્મ, અધર્મ, આકાશ, પૂતગલ કે જીવ એનો ગુણ નથી, પણ કાળ એક જ દ્રવ્ય વેરી સ્પેશિયલ વન છે કે આ દ્રવ્યના વિશેષનાપણાને કારણે જ કાળ માપી શકાય છે, થઈ શકે છે. એ રીતે વ્યપદેશ કરવામાં આવે છે, એટલે કે આ રીતે કથન કરવામાં આવે છે. પોતાના સદભાવને અર્થાત અસ્તિત્વને પ્રગટ કરતો કાળ નિત્ય છે. આ સમય, આ દિવસ, આ વર્ષ, આ યુગ વગેરે વગેરે કહેવામાં આવે છે કે આ ઉત્સર્પિણી કાળ, આ ઉત્સર્પિણી કાળ. તો એ અપેક્ષાકૃત કથન થયું. એમાં કાળની અપેક્ષા લેવી જ પડે છે, કાળથી જ ગણતરી થઈ શકે છે એમ ભાર દઈને કહેવામાં આવ્યું છે. કાળ દ્રવ્ય એક, પરંતુ કાલ અણુ અનેક છે, એટલે જ્યારે ભાગ પડે છે, વિચારીએ છીએ ત્યારે કાલો, બહુવચનમાં કાલો સારું લાગતું નથી, સમજાતું નથી, એટલે અનેક કાળ દ્રવ્ય છે એમ લખવામાં આવ્યું છે કે કાળ દ્રવ્ય એક જ નથી. એવી રીતે અગુરુ લઘુગુણ પણ અનેક અગુરુ લઘુગુણ છે. નહીં તો આપણને પ્રશ્ન થાય કે એક ગુણ થાકી ન જાય, કેટલા સમય સુધી રહી શકે? તો કે એના એ ગુણ અનેક છે, એક નથી સંખ્યામાં. બહુ મોટી વાત છે, અગત્યની વાત છે. એવી જ રીતે આ કાળ દ્રવ્યમાં પણ અનેક કાળ દ્રવ્ય છે અને તે અનેક સમયે પરિણમન થયા કરે છે. તેમાં જે કાળ છે એવી એકતા માટે, એનો એકત્વ ભાવ માટે, એકી ભાવ માટે જે કથન કે નિર્દેશ કરવામાં આવે છે તે આ નિજ કાળના અસ્તિત્વનું જ કથન છે અને તે વસ્તુ પ્રગટ કરે છે કે આ નિત્ય છે. ટૂંકમાં આપણે કલાકો, દિવસો, વર્ષોની વાત કરતા હોઈએ, પણ એમાં એવું શું તત્વ રહ્યું છે, શું સબસ્ટન્સ રહ્યું છે, શું મુખ્ય વાત રહી છે કે જેના આધારે આપણે આ પર્યાયની ને દ્રવ્યની ને ગુણની વાત કરીએ છીએ. આટલા વર્ષો એમ કયા આધારે કહી શકીએ છીએ? તો કે સમય નામનું દ્રવ્ય, સમય નામનું તત્વ. એટલે અહીંયા કાળ દ્રવ્ય કીધું અને એમાં નિશ્ચય કાળ એને કેવો છે, એવી કોઈક સત્તા, એવી કોઈક અસ્તિત્વ ધરાવતી વાત રહી છે કે જેને કારણે આપણે આ સમય ભેગો કરીને માપથી કહી શકીએ છીએ, નહીં તો કહી શકતા નથી. એટલે વ્યવહાર કાળ છે તો નિશ્ચય કાળ વિના વ્યવહાર કાળ હોઈ શકતો નથી. નિશ્ચય કાળ પહેલો છે, પછી વ્યવહાર કાળ છે એમ કેવું છે. અને તે પ્રગટ કરે છે, તે સાબિત કરે છે કે હું નિત્ય છું. એટલે કાળ દ્રવ્યને પણ કંઈક કહેવું છે કે હું તો સદા અવસ્થિત છું અને નિત્ય જ છું. જે ઉત્પન્ન થઈને નષ્ટ થઈ જાય છે તે મારી પર્યાય છે, સમય નામની પર્યાય છે. પણ આપણા મનમાં જે બેસી જાય છે કે બેઠેલું છે તે પર્યાયની વાત સમજાઈ જાય છે, બેસી ગઈ છે. પણ જેના પ્રત્યે આ સમય સત્તા રહે છે તે નિશ્ચય કાળ છે. કોના પ્રત્યે જાય છે, કોના માટે જાય છે? જેના પ્રત્યે, ટોવર્ડ્સ, ટુ, આ સમયની પરિણતિ, એક એક સમયની પર્યાય થાય છે, જાય છે, થાય છે, જાય છે. ક્યાં જાય છે? કોના પ્રત્યે જાય છે? કોના માટે જાય છે? તો કે સમય દ્રવ્ય છે અને તે દ્રવ્ય પોતાની પર્યાય, પોતાના માટે, પોતાનામાંથી ઊભી થયેલી, પોતાનામાં નાશ પામે, પોતે પોતાપણે છે જ, નિત્ય છે, અવસ્થિત છે. જે 6 વિભક્તિ ષટકારક છે તે કાળ દ્રવ્યને પણ લાગુ પડે છે. અને તે જે કંઈ છે એને જે શબ્દ કહેવો હોય તે કયો. તો કે જે શબ્દ શું નાની પુરુષે કીધો, લીધો કે નિશ્ચય કાળ છે. એટલે સમયની પરિણતિ થાય, જે પર્યાય શબ્દ આવ્યો, પરિણમન આવ્યું, તે વ્યવહાર કાળ થયો. એ સિવાયનું જે છે એ ક્યાં જાય છે, કોના પ્રત્યે જાય છે, કોના માટે થાય છે? તો કે એ જે કંઈ છે તો કે જેના પ્રત્યે છે સમય સત્તા રહે છે તે નિશ્ચય કાળ કહેવામાં આવે છે. સત્તા એટલે પણ અસ્તિત્વ છે કે જેના માટે, જેના પ્રત્યે સમયનું અસ્તિત્વ રહે છે તે નિશ્ચય કાળ છે. વ્યવહાર કાળ છે તે ક્ષણભંગી છે, એટલે કે ક્ષણભંગુર છે, ક્ષણજીવિત છે. તો પણ પોતાની સંતતિ, સત એટલે હોવાપણું, સંતતિ એટલે સંતાન કહી દઈએ છીએ તે પણ સતત થયા કરે છે. સત છે એ વિદ્યમાનપણું, હોવાપણું, પ્રવાહ, ધારા, ધારાવાહી, જે કયો તે બરોબર ચાલે છે. એમાં એક સેકન્ડનો તો શું પણ એક ક્ષણનો પણ ભંગ નથી કે આંતરું નથી. એટલો ધારાવાહી છે અને એને જ ધારાવાહી કહેવાય. આપણે તો ગમે ત્યારે ગમે તે જગ્યાએ ધારાવાહી શબ્દ મૂકી દઈએ છીએ, તેમ નહીં. ખરેખર આ સમયની વણથંભી, વણઝાર કે કૂચ ચાલે જ છે, અનાદિકાળથી છે, અનંતકાળ સુધી રહેવાની છે. અને તે જે સમયની વાત છે
તે સાતત્ય બતાવવું છે. સત હોવાપણું, એના પરથી જ સતત, સંતતિ, સંતાન, સાતત્ય વગેરે વગેરે શબ્દ આવ્યા. સદા અને સનાતન પણ એમ જ છે. તો મિનિટ, કલાક વગેરે થયા કરે છે. સમય અગર તો ક્ષણ તો નાશ પામે છે, પરંતુ સંતાન પરંપરા સતત ચાલતી હોવાથી વિચ્છેદ કે છેદ જેવું હોતું જ નથી. એટલે ચાલુ ને ચાલુ રહે છે, એકદમ ચાલુ રહે છે. તે કેવું છે? વ્યવહાર નહીંથી ઘણા લાંબા દીર્ઘકાળ સુધીની વાત તો આપણે કરતા જોઈએ છીએ. કેવી રીતે? તો કે વ્યવહારકાળની વાત આપણને સમજાય ગમે તેવી છે, ગોખાઈ ગયેલી છે, અનુભવેલી છે. કે સમય શું? તો કે અનુભવ્યો નહીં. કાળનો અત્યંત સૂક્ષ્મમાં સૂક્ષ્મ એકમ કે જેનો હવે કોઈ વિભાગ થઈ શકતો નથી, તેનું નામ સમય છે. પછી આવલી, તો કે અસંખ્યાત સમય ભેગા થાય ત્યારે એક આવલી કહેવામાં આવે છે. સામાન્ય રીતે આપણે આવલી એટલે સમૂહ કહીએ છીએ, કે દંતાવલી તો દાંતનો સમૂહ, પછી ગજાવલી તો હાથીની લાઈન બંધ ઊભા હોય તો. એમ જ્યાં પણ આવલી કહીએ એટલે હાર, શ્રેણી, પંક્તિ, સમૂહ એને આવલી કહીએ છીએ. સમયના માપમાં અસંખ્યાત સમયની એક આવલી થાય છે. આંખના પલકારામાં, પાપણના પલકારામાં અસંખ્યાત સમય વયા જાય છે, આપણે જાણીએ છીએ. પછીનું માપ છે અંતર્મુહૂર્ત, કે 2 સમયથી માંડીને 48 મિનિટમાં એક સમય ઓછો, તેનું નામ અંતર્મુહૂર્ત. આપણે ઘણીવાર જઘન્ય અંતર્મુહૂર્ત, મધ્યમ અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત કહીએ છીએ. ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત એટલે 48 મિનિટમાં એક સમય ઓછો. એક સમય ઓછો બોલવું પડે, કહેવું પડે, ગણવું પડે. એક સમયની ગણતરી છે. 48 મિનિટ કહી દઈએ તો 2 ઘડી થઈ જાય. અહીંયા તો અંતર્મુહૂર્ત છે, એટલે કે મુહૂર્તની અંદરનો ભાગ છે. એટલે 48 મિનિટમાં એક સમય ઓછો. એક સમય કહીએ ત્યારે એક સમય જ બોલાય છે. પછી 2 સમયથી માંડીને જેટલા સમય કહીએ છીએ તે બધું જ જઘન્ય અને મધ્યમમાં જાય છે. એટલે એક સમય પછી સીધું આવે છે 2 સમય, તો 2 સમયને જઘન્ય અંતર્મુહૂર્ત કહેવાય. 48 મિનિટમાં એક સમય ઓછો ઉત્કૃષ્ટ છે. પછી 2 થી 9નો ભાગ પાડે છે, 8નો ભાગ પાડે છે. એ 9મા સમયથી માંડીને જે 48 મિનિટમાં એક સમય ઓછો રહ્યો તેને મધ્યમ અંતર્મુહૂર્ત કહીએ છીએ. પછી મુહૂર્ત પૂછાયું છે કે મુહૂર્ત પૂછાયું છે કે મુહૂર્ત કઢાયું છે. તે મુહૂર્ત શું છે? તો કે 2 ઘડી. 48 મિનિટનું એક મુહૂર્ત થાય તેની વાત આવી. પછી 1,67,77,216 આવલી થાય છે ત્યારે તેને એક મુહૂર્ત કહેવાય છે, અથવા તો 2 ઘડી કહેવાય છે. અસંખ્યાત સમયની આવલી અને એવી 1,67,77,216 આવલીનું એક મુહૂર્ત થાય છે, એટલે કે 2 ઘડી થાય છે. પછી ઘણીવાર ઘણા સામાયિક કરે, પ્રતિક્રમણ કરે, ઘડી લઈને બેસતા હોય તો એ એક જાતનું ઘડિયાળ. કેટલીક વખત ફોન વખતે પણ ઘડિયાળ રાખે, અલાર્મ રાખે કે આ 3 મિનિટનું છે, 3 મિનિટમાં વાત પૂરી કરી દઈએ. 3 મિનિટમાં કરનારા તો બહુ દેખાતા નથી, પણ હોય છે તો હોય છે ખરા. કામ હોય તો કરે પણ ખરા. 5 મિનિટની ઘડી રાખે, એ જે ટાઈમર કહીએ છીએ તે ટાઈમર કયો, ઘડી કયો કે ઘટિકા કયો, તે બધું એક. નાની પુરુષો ઘટિકા લખે છે. તે 24 મિનિટની એક ઘડી, એટલે 48 મિનિટની 2 ઘડી. એક સામાયિક વ્રત લઈને બેઠા હોય, 48 મિનિટ ઓછામાં ઓછી થવી જોઈએ. ઇન જનરલ સામાન્ય લમસમ આપણે 1 કલાક બેસીએ છીએ, પરંતુ 48 મિનિટ કહે ત્યારે 2 ઘડી. અને એ 2 ઘડી ઘડિયાળ ન હોય, ઘડિયાળ ન રાખવી હોય તો એમાં ઉપરથી રેતી નીચે પડતી હોય અને તે બરાબર 48 મિનિટે પૂરી થઈ જાય. એટલે પછી હવે સામાયિક વ્રત પાડી લેવાની આવે, એ આપણે જાણીએ છીએ. તેને ઘડી કહેવાય, ઘટિકા કહેવાય. કાચની પણ આવે, પ્લાસ્ટિકની પણ આવે, વગેરે વગેરે. એ 24 મિનિટની એક ઘડી અને 2 વખત થાય એટલે 48 મિનિટ. પછી અહોરાત્રિ કોને કહીએ? તો કે દિવસ રાત. એટલે એમાં 30 મુહૂર્તનું એક 24 કલાક થાય, દિન રાત થાય, રાત દિન થાય. પક્ષ કોને કહેવાય? તો કે 15 દિવસનું પખવાડિયું તે પક્ષ. માસ કોને કહીએ? મહિનો કોને કહીએ? 2 પખવાડિયા બરાબર 1 મહિનો. એ મહિનામાં ખાસ ગણતરી જરૂરી છે, અગત્યની છે કે 5 પ્રકારે મહિના ગણવામાં આવે છે. નક્ષત્ર માસ, ચંદ્રમાસ, સૂર્યમાસ, ઋતુમાસ અને અભિવર્ધન માસ. આપણે એમને 12 મહિના કહી દઈએ છીએ, ઇંગ્લિશ અને ગુજરાતી, એમ 12 મહિના નહીં. અથવા તો ઇસ્લામ ધર્મમાં કીધું હોય તો તે જરા જુદી રીતે ગણતરી હોય, બીજાની ગણતરી જુદી હોય. એમ આપણે ખ્રિસ્તી એટલે ઇંગ્લિશ પ્રમાણે ગણીએ, ગુજરાતી પંચાંગ પ્રમાણે ગણીએ, ગુજરાતી ભાષા પ્રમાણે. રાજસ્થાની હોય, મારવાડી મિતિ કહીએ ત્યારે પણ પહેલાં વદ આવે પછી સુદ આવે. આવો બધો આપણને નહીં જેવો ફેર છે તે ખબર છે. અહીંયા જે લેવાનું છે તે મહિનો 5 રીતે કેમ ગણાય છે તેની વાત લઈએ છીએ. કે પહેલો નક્ષત્ર માસ છે, તો નક્ષત્ર માસ એટલે 27 દિવસ, એટલે કે 27.21/67 દિવસનો એક મહિનો થાય છે. કોઈ કહે કે અમે તો 27 દિવસનો મહિનો ગણીએ,
તો મોઢું બગાડવા જેવું નથી, સ્વીકારવા જેવી વાત છે કે તે લોકો નક્ષત્ર માસથી ગણતરી કરતા હશે. જ્યોતિષની જ્યારે વાત આવે ત્યારે તિથિ, વાર, યોગ, કરણ, નક્ષત્ર બધું પંચાંગ પ્રમાણે જોવાય છે. પંચાંગનો અર્થ જ એ છે કે તિથિ કઈ છે, વાર કયો છે, નક્ષત્ર કયું છે, યોગ કયું છે અને કરણ કયું છે. એનું નામ 5 એટલે પંચાંગી, અને તે જેમાં છે તે પંચાંગ. તો આ નક્ષત્ર માસ 27.21/67નો 1 મહિનો થાય છે, એટલા દિવસનો 1 મહિનો થાય છે. ચંદ્રમાસ બીજા નંબરનો છે, પણ અગત્યનો છે, બહુ જાણીતો છે કે 29.31/62 એટલા દિવસનો થાય છે. એટલે લગભગ 29.5 દિવસ, પણ લગભગ ન ચાલે, પોઈન્ટમાં વાત મૂકેલી છે. આ તો ગણિત બહુ મજાનું છે, ગમે એવું છે. તો આ ચંદ્રમાસ થયો. ત્યાર પછી ઋતુમાસ છે, જેનાથી આપણે પરિચિત છીએ કે 30 દિવસનો 1 મહિનો, જે ગોખાઈ ગયું છે તે. ચોથું જે છે તે આદિત્ય માસ એટલે સૂર્યમાસ છે. તે 30 દિવસ વત્તા 30/60 એટલે કે 30.5 થયા, 30 અને અડધો એટલા દિવસનો 1 મહિનો ગણાય છે તે. અને પાંચમું અભિવર્ધન માસ છે, તે 31 દિવસ અને 121/124 એટલા દિવસનો એ મહિનો ગણાય છે. એટલે કે 27થી માંડીને 31 સુધીના મહિના આવે છે. એટલે આમાં બધા જવાબ આવી જાય છે. જૈન દર્શનમાં કયો કે જૈન શાસ્ત્રમાં કયો, જે પંચાંગ છે તે સર્વાંગ સંપૂર્ણ પંચાંગ છે. પંચાંગના ઇતિહાસની વાત અત્યારે અપ્રસ્તુત છે, પરંતુ બધાને એમ થઈ જાય કે આ બધા જ પંચાંગ આજે ઇંગ્લિશ નીતિ પ્રમાણે જે વર્લ્ડ વાઇડ એક્સેપ્ટેડ છે તે બધાએ એક્સેપ્ટ કરેલું છે. તે ઇંગ્લિશ મહિના પ્રમાણેનું જે છે તે 31 દિવસ, 28 દિવસ, 30 દિવસનો મહિનો, યાને 365 દિવસનું વર્ષ આપણે સ્વીકારી લીધું છે, દુનિયાકીએ સ્વીકાર્યું છે, પરંતુ એ અધૂરું છે, અપૂરતું છે. જૈન પંચાંગ પ્રમાણે એ જુદું છે. જૈન પંચાંગ પ્રમાણે ચંદ્ર માસની ગણતરી જ બરોબર છે, અને તે જ ખરેખર બધાને મેળ પડી જાય છે. જે 6 મહિને 12 મહિને 6 તિથિ વધે અને 6 તિથિ ઘટે, એટલે કે ક્ષય એટલે વધઘટ કરી છે, એ બરાબર બંધ બેસતું છે, એક્ઝેક્ટ ગણિત છે. ભલભલા વૈજ્ઞાનિકો કે ગણિતશાસ્ત્રી પણ સ્વીકારે છે. ભલે દુનિયા આખી સ્વીકારતી નથી, પ્રેક્ટિકલી સ્વીકારતી નથી, થિયોરિટિકલી કહે છે કે આ પંચાંગ જેવું બીજું એકેય પંચાંગ નથી. કેમ કે એક્ઝેક્ટ ગણતરી મૂકેલી છે અને બધું જ લેખિત સ્વરૂપે છે. બધા વાંચી શકે છે, ઇંગ્લિશમાં અનુવાદ થઈ ચૂક્યા છે, જર્મનમાં અને બધી ભાષામાં અનુવાદ થઈ ગયા છે. એટલે તે જાણે છે કે આ પ્રમાણે કરવા જેવું છે. એટલે ચંદ્રમાસ પ્રમાણેના પંચાંગનું ઘણું મહાત્મ્ય છે, તે સમજવા જેવું છે. જ્યારે કોઈને પ્રાયશ્ચિત આપવાની વાત હોય અથવા તો કેટલીક ગણતરી કરવાની આવે, અહીંયા જ્ઞાની પુરુષે પ્રાયશ્ચિત શબ્દ જ વાપર્યો છે, તો ત્યારે એ ઋતુમાસથી ગણાય છે, એટલે કર્મમાસથી ગણાય છે કે 30 દિવસના મહિનાથી ગણાય છે. એટલે સૌથી વધારે આપણે ઉપયોગી અથવા તો વ્યવહારમાં અનુકૂળ આવી ગયો છે તે આ ઋતુમાસ છે, 30 દિવસનો મહિનો ગણીએ છીએ તે. બહેનો, માતાઓ અને ગર્ભની ગણતરી જે થાય છે તે પણ ચંદ્રમાસથી થાય છે. એટલે કે જે હમણાં કહી દીધું તે 29 દિવસવાળો મહિનો, તેનું અટમોસ્ટ ઇમ્પોર્ટન્સ છે, એ ભૂલવા જેવું નથી. કેમ કે જે ભરતી ઓટ આવે છે, પૃથ્વી ચંદ્રની જે નૈમિતિક સંબંધ છે, એ બધું જ ગણો, વિચારો, સાંભળો તો તરત ખબર પડે કે આ 29 દિવસનો મહિનો બિલકુલ સાચો છે. અને વ્યવહારમાં તેની જ અસર કે પ્રભાવ વધારે જોવા મળે છે. અયન, ઉત્તરાયણ અને દક્ષિણાયન, એટલે વર્ષમાં 2 અયન આવે, તો 6 મહિનાનું 1 અયન, 6 મહિના ઉત્તરાયણ અને 6 મહિના દક્ષિણાયન. જે મકર સંક્રાંત છે તે ઉત્તરાયણ કહીએ છીએ તે જ. 12 મહિનાનું 1 વર્ષ છે, સમજી શકાય એવું વાત છે. યુગમાં અપેક્ષા એ વાત છે, અહીંયા જે કેવું છે તે 5-5 વર્ષે એક યુગ બદલાઈ ગયો. આપણે જેમ કહીએ કે હવે તો બાળકો નાના મોટા જન્મે છે તો વર્ષે વર્ષે જમાનો બદલાઈ ગયો એવું બધું લાગે છે. પહેલાં પેઢી બદલાઈ ગઈ તો એમ થાય 20 વર્ષે થયું, 5 વર્ષે થયું, 10 વર્ષે થયું. એમ યુગમાં હંમેશા જમાનો કે યુગની અપેક્ષાએ 5 વર્ષે બધું બદલાઈ જાય, અથવા તો જમાનો કે બધી પ્રગતિ કરી નાખે કે એડવાન્સ થઈ જાય તેમ કહેવામાં આવે છે. શાસ્ત્રોક્ત રીતે 5 વર્ષનો યુગ ગણાય. પછી પલ્યોપમ, તો એ અસંખ્યાત વર્ષનો પલ્યોપમ છે. સાગરોપમ, તો કે 10 કરોડાકરોડ પલ્યોપમનો એક સાગરોપમ થાય. એટલે પલ્યોપમનું માપ અને સાગરોપમનું માપ અત્યારે આપણે લેતા નથી, પરંતુ કોઈક વાર લીધેલું છે કે પલ્ય પ્યાલાનું માપ લે તેમ અને સાગરોપમ સાગરનું માપ લે તેમ. એ 10 કરોડાકરોડ પલ્યોપમ અને સાગરોપમનું માપ ગણતા લખતા મોઢું ભરાઈ જાય તેવું છે, અને કરવાની તો વાત આવતી જ નથી. પછી કરોડાકરોડ કહીએ છીએ, 1 કરોડ ગુણ્યા 1 કરોડ કહીએ છીએ. લગભગ એકડા ઉપર 14 મીંડા આવે, 13 આવે કે 14, જરા વિચારવા જેવું છે. શંકુ આકાર થતો હશે તો 14 જ થતા હશે, તે કરોડાકરોડ કહેવાય.
પછી ઉત્સર્પિણી કાળ છે અને અવસર્પિણી કાળ છે. ઉત્સર્પિણી કાળ એટલે શરીર, સંઘ્યણ, સંઠાણ, આયુષ્ય, બળ વગેરે વધતું જાય, પૃથ્વીના રસકસ વધતા જાય. તેમાં 6 આરા હોય છે અને તે 10 કરોડાકરોડ સાગરોપમનો એક ઉત્સર્પિણી કાળ છે. અત્યારે આપણે અવસર્પિણી કાળમાં જન્મી રહ્યા છીએ, જીવી રહ્યા છીએ. એટલે આપણા શરીર, અવગાહના, કાળ, બળ, આયુષ્ય, સંઘ્યણ, સંઠાણ, પૃથ્વીના રસકસ, ફળદ્રુપતા વગેરે બધું જ ઘટતું ચાલ્યું છે. તેમાં પણ 6 આરા છે, તે પણ 10 કરોડાકરોડ સાગરોપમનો છે. એક ઉત્સર્પિણી કાળ વત્તા એક અવસર્પિણી કાળ એટલે કે 10 કરોડાકરોડ ને બીજા 10 કરોડાકરોડ એટલે 20 કરોડાકરોડ સાગરોપમનું એક કાળ ચક્ર થાય છે. એટલે કાળના ખપ્પરમાં હોમાઈ ગયું. કાળચક્રના પરિવર્તન કહીએ, પરાવર્તન કહીએ તો કે 20 કરોડાકરોડ સાગરોપમ એટલે એક કાળચક્ર, એક સાયકલ પૂરું થાય છે. પૂતગલ પરાવર્તનમાં તો અનંતા થઈ જાય છે. અનંત કાળચક્ર વીતે છે ત્યારે એમ કહેવાય કે એક પૂતગલ પરાવર્તન. એક કાળચક્ર એટલે એક પૂતગલ પરાવર્તન નથી. પરાવર્તનનો અર્થ જ એ થાય પરિવર્તન, એટલે કે રિપીટ થયા જ કરે છે, એટલે કે અતિશય રિપીટ થયા કરે છે, અનંતવાર રિપીટ થયા કરે છે. તેનું નામ પરાવર્તન શબ્દ છે, પરિવર્તન છે. તે પૂતગલ પરાવર્તન કોઈ વાર 2 ભેદે, કોઈ વાર 5 ભેદે, કોઈ વાર 7 ભેદે કહેવાય છે. 7 ભેદે કયા તો કે ઔદારિક પૂતગલ પરાવર્તન, વૈક્રિય પૂતગલ પરાવર્તન, તેજસ પૂતગલ પરાવર્તન, કાર્મણ પૂતગલ પરાવર્તન, મન પૂતગલ પરાવર્તન, વચન પૂતગલ પરાવર્તન અને શ્વાસોચ્છ્વાસ પૂતગલ પરાવર્તન. એક પણ પૂતગલ ગ્રહણ કરવાનું બાકી રાખ્યું નથી. એક પણ તલ જેટલી જગ્યામાં રહેવાનું, જન્મવાનું, અનંતવાર મરવાનું બાકી રાખ્યું નથી. એટલે કે એક ફિલામેન્ટ તો શું, તલ તો શું, પણ નહીં જેવી જગ્યા પણ બાકી નથી. માનો કે બાંધણીમાં જન્મ્યા, માનો કે રાજકોટમાં જન્મ્યા, માનો કે મુંબઈમાં જન્મ્યા કે અમેરિકામાં જન્મ્યા, જ્યાં જન્મ્યું હોય ત્યાં, તો એક ભાવે એમ નહીં, એક ગામમાં એમ નહીં, પણ વચ્ચે કાંઈ જગ્યા જ બાકી ન રહે એટલી વાર જન્મ્યા હોય અને એટલી વાર મર્યા હોય. જન્મ કહેતા મરણ આવી જ જાય છે. તો કેટલું બધું થાય. એક ગામમાં, એક ગ્રાઉન્ડમાં, એક થોડાક સ્ક્વેર ફીટમાં, સ્ક્વેર યાર્ડમાં જ અનંતું થઈ જાય એવું સમજાય છે. તો પછી આવડી મોટી દુનિયા કે યુનિવર્સ કહીએ તો સમસ્ત વિશ્વમાં તો અનંત જ આવે ને. અનંત ગુણ્યા અનંત જ એનો જવાબ આવે. એટલે કાંઈ આપણે ખાવા પીવામાં બાકી રાખ્યું નથી. કોઈ પૂતગલ વર્ગણા જન્માવામાં બાકી રાખ્યું નથી. કોઈ ગ્રહણ કરવામાં બાકી રાખ્યું નથી. કોઈ વસ્તુની કમી નથી કે સીમા નથી. એટલું બધું કર્યું છે. ખાધું, પીધું, પહેર્યું, ઓઢ્યું, ભોગવ્યું. હવે આપણને પૂતગલ પરાવર્તનનું આટલું કર્યા પછી કયા નવું સ્થળ લાગે, ક્યાં ફરવાનું મન થાય, ક્યાં જવાનું મન થાય, ક્યાં ફરી જન્મવાનું મન થાય, બધે બધું ચાખી આવેલા છે. અને આમ જુઓ તો એઠવાડ જ છે. સકલ જગત તે એઠવત, એ એઠવાડ જ છે, બીજું કાંઈ નથી. બધાનું એઠું જ છે. આપણું એઠું બીજા વાપરે છે, બીજાનું એઠું આપણે વાપરીએ છીએ. આ એક ભાવમાં પણ એવું લાગે છે તો અનંતકાળનું તો બધું એઠું જ છે. એટલે આ એઠવાડ જ છે જગત. ને જ્ઞાની પુરુષને તેમ જ લાગ્યું છે, કાં તો સ્વપ્ન સમાન લાગે છે. સકલ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન. જો પૂતગલ પરાવર્તનનું અને જો અનંતનો કોન્સેપ્ટ બરોબર સમજી જવાય તો આપણને પણ એ જગત એઠવત અથવા સ્વપ્ન સમાન જ લાગે. એવી જ બધી વાત કે હકીકત છે. એ જ પૂતગલ પરાવર્તનના 5 ભેદ કહે છે ત્યારે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી અને ભવથી, એટલે કે 5 રીતે પૂતગલ પરાવર્તન છે. જગ્યા પણ આવી ગઈ, કાળ પણ આવી ગયો, ભાવ પણ આવી ગયો. એકેય પ્રકારનો સંબંધ કોઈ સાથે નથી બાંધ્યો એવું નથી. ગમે તે જંતુનું નામ લાવો એની સાથે આપણે અનંતકાળમાં અનંત પ્રકારના બધા સંબંધ બાંધી લીધેલા છે. એટલે કોઈ બધા જ આપણા સગાવાલા જ છે. કોઈ આપણું વેરી તો છે જ નહીં. અને વેરી હોય તોય આપણને તો અત્યારે સગાવાલા જ ગણવામાં મજા છે કે સગા એટલા વાલા નહીં તો કે વાલા એટલા વેરી નહીં. ના, એવું કાંઈ નહીં. બધા સમ. તમારે શબ્દ જે બોલવું હોય તે, વાલા બોલવું હોય તો વાલા ને વેરી બોલવું હોય તો વેરી, પણ બધા એક સમાન છે. બીજું કોઈ ભેદ નથી. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. જ્ઞાની પુરુષે ક્યારે કહ્યું હશે? આ બધું જ્ઞાનમાં આવું જણાયું હોય, જેમ છે તેમ ઝળકતું હોય, પછી લાગે કે હવે વસ્તુ આમ જ છે. સામું જીવ ન સમજે તો કાંઈ નહીં. સામું પૂતગલ પરમાણુ તો સમજવાનું નથી, જળ છે. પણ મારામાં તો સમજ શક્તિ છે ને, આપણામાં તો છે ને, આત્મા તો છે ને, ચેતન દ્રવ્ય છે, એમ કરીને ફેંસલો લઈ લે છે. આ જ્ઞાની પુરુષોની રીતિ છે, ખૂબી છે, શૈલી છે. અને બીજું 2 ભેદે કહે છે ત્યારે સૂક્ષ્મ પરાવર્તન, પૂતગલ પરાવર્તન અને બાદર પૂતગલ પરાવર્તન. આ જે રીતે મૂકો તે રીતે બોધામૃતજીમાં એક સુંદર મજાનું કાવ્ય છે. કર્મ પૂછે છે જીવને તને સાંભળે રે, હાજી અનંત પૂતગલ પરાવર્તન કેમ વિસરે રે.
એ સુંદર કાવ્યમાં 5 પૂતગલ પરાવર્તનની અથવા પૂતગલ પરાવર્તનની બધી જ વાત મૂકી દીધી છે. શ્રી કૃષ્ણજી અને સુદામા વચ્ચેનો સંવાદ હતો, કાવ્ય હતું કે તને વાત યાદ છે આપણે બચપણમાં કેવું કરતા, નાના હતા ત્યારે કેમ હતા, અહીંયા ભણતા, સાંદીપની ઋષિ પાસે ગયા, એમ જે વાત કરે છે ને પૂછે છે કે તને કેમ સાંભળે રે, શું તને યાદ છે કે નથી ભૂલી ગયો કે યાદ નથી આવતું, અને તરત જ સામો જવાબ મળે છે કે મને કેમ વિસરે રે, મને બધું યાદ છે કે આપણે શું કરતા હતા, કેમ કરતા હતા, એમ સાંભળે રે વિસરે રે. એના પરથી પ્રજ્ઞાબોધમાં પરમ પૂજ્ય બ્રહ્મચારી જે પદ મૂક્યું છે, ખરી વાત સુણાવું. ધ્રુવ પંક્તિ છે આ જ રાગે મૂકેલું છે કે જે કાંઈ છે તે બધું સાંભળીને તો આવ્યા છીએ, પરંતુ કરવાનું બાકી રાખ્યું છે. ચલ જીવ, હવે હું તને આત્મન ખરી વાત સુણાવું, એમ કરીને શરૂ કરે છે. તો આ પૂતગલ પરાવર્તનની વાત હતી. આ ગાથાના સારાંશ રૂપે એટલું જ કે નિશ્ચય કાળ નિત્ય છે, તેથી તે દ્રવ્યરૂપ છે, અથવા તો કારણ કે તે દ્રવ્યરૂપ છે એમ કેવું ઠીક. નિશ્ચય કાળ દ્રવ્યરૂપ છે, તેથી નિત્ય છે, દ્રવ્યનો નાશ થતો નથી. અને વ્યવહાર કાળ પર્યાય છે, એટલે ક્ષણિક છે, ક્ષણભંગુર છે, ક્ષણભંગી છે, એટલે તેનો નાશ થાય છે. પણ સતત ઉત્પત્તિ પણ ચાલુ હોવાથી એમાં ક્યાંય બ્રેક આવતો નથી, માટે એ પણ વ્યવહાર કાળ નિશ્ચય કાળ જેવો જ આપણને લાગે છે. બે વચ્ચે આપણને કોઈ ભેદ લાગતો નથી, પણ જ્ઞાની પુરુષે પાડી દીધો છે, તે માન્ય કરવા યોગ્ય છે. હવે ગાથા નંબર 102. એ દે કાલાગાસા ધમ્મા ધમ્માય પુગલા જીવા લભંતિ દૌવસણં કાલસદુણથી કાયતમ. અનુવાદમાં ફરમાવે છે કે એ કાળ, આકાશ, ધર્મ, અધર્મ, એ પૂતગલ, જીવ, એ બધાને દ્રવ્ય એવી સંજ્ઞા છે, કાળને અસ્તિકાય એવી સંજ્ઞા નથી. અહીંયા અનુવાદ પૂરો થઈ ગયો, ગાથા પૂરી થઈ ગઈ. ફરીથી જે કાંઈ 6 દ્રવ્ય છે તે 6 ને દ્રવ્ય સંજ્ઞા છે, એટલે કે દ્રવ્ય એવું નામ કહેવામાં આવે છે, એનું નામ દ્રવ્ય પાડવામાં આવ્યું છે, અને એ દ્રવ્ય છે એટલે પાડવામાં આવ્યું છે. એટલે કે સંજ્ઞા એટલે નામ, બીજું કાંઈ નહીં. એટલે 6 ને દ્રવ્યથી ઓળખાય છે, દ્રવ્ય કહેવાય છે. પરંતુ કાળને અસ્તિકાય એવી સંજ્ઞા નથી, કાળને અસ્તિકાય કહેવાતું નથી. ગાથામાં ફરીથી મૂક્યું. તો દ્રવ્ય કોને કહે છે કે જે પોતાની પર્યાયને પ્રાપ્ત કરે, પ્રાપ્ત કરતું રહે અને જેમાં પર્યાય બની રહે તેને દ્રવ્ય કહેવામાં આવે છે. આપણી ભાષામાં વાત થઈ, જે પોતાની પર્યાયને પ્રાપ્ત કરે છે, પોતાનું છે અને પોતાને મળે છે, એટલે કે પરિણમન થયા કરે છે. પ્રાપ્ત કરતું રહે છે એટલે સતત પરિણમન ચાલુ છે, કોઈ દિવસ નથી એમ નહીં, સમય સમયે ચાલુ છે. અને જેમાં પર્યાય બની રહે છે, પાછી નવી પર્યાય બનતી જાય છે, એટલે કે ઉત્પન્ન થઈ નાશ પામ્યું. એક સાથે જ એક તો ઉત્પાદ વ્યય થાય છે, તેમાં શું ઉત્પન્ન થયું ને શું નાશ થયું, બધું સમય સમયની જ બલિહારી છે ને. જે છે તે એક સમયે જ થાય છે, અને એક સમયમાં જ ઉત્પાદ છે, એ જ સમયે વ્યય છે. એટલે એમાં હતું શું ને ગયું શું, આપણે જે વ્યવહારમાં કહીએ તે કે જૂનું શું ને નવું શું. હજુ તો બોલીએ વિચારીએ ત્યાં તો એ જૂનું થઈ ગયું, ત્યાં પાછું નવું આવી ગયું. એટલે એમાં આપણે જેમ પાણી એકદમ જ ફોર્સમાં કે વિધિપૂર્વક રિસાયકલ થતું હોય, ફરી તેનું તે આવતું હોય, તો આપણે કયું પાણીનું ટીપું આવ્યું ને કયું ગયું ને ક્યાં લક્ષ રહે, જરાય લક્ષ રહેતો નથી, સમજી શકાતોય નથી. તો પછી સમજી શકાય છે પણ બોલી શકાતું નથી, લખી શકાતું નથી. તો અહીંયા જ્ઞાની પુરુષ કહે છે કે એવું જ સમયનું છે. પાણી તો હજી સ્થૂળ દૃષ્ટિએ દેખાય છે, સમય તો દેખાતો પણ નથી. એટલે કાળ દ્રવ્ય સમજવું થોડુંક વિકટ પડે છે. અને તે કાળમાં સમય નામની પર્યાય તો બનતી જ રહે છે, તેથી દ્રવ્ય છે. બધામાં દ્રવ્યના ગુણ છે તો કાળમાં નથી, કાળમાં પણ છે, એને પણ પર્યાય છે, સમય સમયે પરિણમન થયા જ કરે છે. એટલે કાળને દ્રવ્ય કહેવામાં આવે છે. પરંતુ કાળ અસ્તિકાય નથી. પ્રદેશોનો સમૂહ કે પિંડો કે પિંડ હોય તો જ તેને અસ્તિકાય કહેવાય. કાલ અણુ બહુપ્રદેશી નથી, એક પ્રદેશી જ છે. જોકે તેની સંખ્યા ગણના અસંખ્યાત છે. અસંખ્યાત લોકાકાશના પ્રદેશ છે, તેમ અસંખ્યાત કાલ અણુ છે. એટલે અસંખ્યાત દ્રવ્ય તો થયા, પરંતુ દરેક દ્રવ્ય આટલી બધી સંખ્યામાં હોવા છતાં એના પ્રદેશોને જુદા ગણ્યા છે, કેમ કે અસ્તિત્વ જુદું જુદું થઈ ગયું. અનેક વસ્તુ થઈ ગઈ, અનેક વ્યક્તિ થઈ ગઈ, અનેક દ્રવ્ય થઈ ગયા, તો કે દ્રવ્ય રૂપે અનેક થઈ ગયા, પરંતુ પોતે પોતાના પ્રદેશોનો પિંડા રૂપે નથી, સમૂહ રૂપે નથી, એકી સાથે નથી, બંચ કે ગુચ્છો કહેવાતો નથી. માટે તે પોતાનું સ્વરૂપ પોતાનામાં જ પૂર્ણ કરી જાય છે. પોતાનો એક જ પ્રદેશ છે અને તેમાં જ પૂર્ણ કરે છે. સ્વરૂપ દ્રવ્ય ક્ષેત્ર કાળભાવથી હોય
તો જેમ પૂતગલ પરમાણુ છે તેમ એને એક જ પ્રદેશ છે કાલને પણ, પરંતુ કાલનું સ્વરૂપ પણ એમાં જ પૂર્ણ થઈ જાય છે. એટલે કે જે પોતાનું જેટલો એક પ્રદેશ લઈને બેઠું છે તેમાં જ એનું સ્વરૂપ છે, એટલું જ સ્વરૂપ છે, એટલે એ જ પૂર્ણ છે. એટલે એને કાંઈ બીજે જવાની જરૂર નથી, બીજે જઈ શકતું નથી. એટલે કાળ દ્રવ્ય અનેક હોવા છતાં અસંખ્યાત કાલાણુ પોતાની રીતે વ્યક્તિગત રીતે અલગ અલગ જ છે, ભિન્ન જ છે, જુદા જ છે એમ ભાર દઈને કહે છે. એટલે એ બધા આપણને થાય કે ભેગા ન કરી દેવાય, તો કે ના, એ કણિયા ભેગા થાય નહીં, એ કાલાણું ભેગું થઈ શકે જ નહીં. એક કાલાણું બીજા કાલાણુંને મળતોય નથી. આટલું તો પોતાની ઓન આઈડેન્ટિટીને સ્વતંત્રતાની ખૂબી છે. મિજાજ કુમાર તો સ્વતંત્રતાનો કેવો છે, દરેક દ્રવ્યનો છે, દરેક ગુણનો છે, દરેક પર્યાયનો છે. આ સૂક્ષ્મ પરિણમન, આ સ્વતંત્ર પરિણમન એ પણ આ વિતરાગ દર્શનની અણમોલ ભેટ છે. આ કેવલ જ્ઞાની પુરુષ સિવાય જોયું જાણ્યું જતું નથી, અને તેમણે કીધેલું છે ને તેમનું આ પંચાસ્તિકાય છે. અને તેમાં કાળ દ્રવ્યનું મુખ્ય રૂપે વર્ણન કર્યું નથી. પંચાસ્તિકાય તે પંચાસ્તિકાય. 103 નંબરની ગાથા. એવં પવયણ સારં પંચથીય સંગહમ વિયણિતા જો મૂચદી રાગ દોષે સોગાહદી દુઃખ પરિમોક્ષમ. અનુવાદમાં કહે છે, એમ નિર્ગ્રંથના પ્રવચનનું રહસ્ય એવો આ પંચાસ્તિકાયના સ્વરૂપ વિવેચનનો ગ્રંથ સંક્ષેપમાં કયો છે, અને તે યથાર્થપણે જાણીને રાગ અને દ્વેષથી મુક્ત થાય, તે સર્વ દુઃખથી પરિમુક્ત થાય. આપણને તેમાં રસ છે કે આને યથાર્થપણે જાણવો પડે તો જાણવાનો પ્રયત્ન કરીએ, પરંતુ રાગ અને દ્વેષથી મુક્ત થઈ શકે અને સર્વ દુઃખથી મુક્ત થઈ જાય, એટલે કે મોક્ષે જાય એમ ચોખ્ખે ચોખ્ખું કહી દેવું છે. તો મોક્ષે જાય, રાગ દ્વેષ વિરમી જાય, સંસાર પરિભ્રમણ અટકી જાય, પૂતગલ પરાવર્તનમાંથી બાકાત થઈ જાય, તો એમાં કોને રસ નથી? આપણને છે. તો કહે છે કે આ નિર્ગ્રંથ પ્રવચનનો રહસ્યભૂત ગ્રંથ છે. આ ઈણમેવ પાવ્યણમ નિગમ નિગદ્ધમ સચ્ચમ અણુત્તનમ કેવલિયમ પરિપૂર્ણમ ન્યાવ્યમ સંશુદ્ધમ સલકત્તણમ સિદ્ધિમગં મુક્તિમગં નિચાણમગં નિવાણમગમ અવિતઃ અવિસંધિ સવ દુઃખ પહિણમગમ ઇત્થમ ઠિયા જીવા સિજંતી ભુજંતી મુચંતી પરિનવયંતી સૌ કર્મ અંત કરંતી. તો એ શું વાત આવી? તો કે સ્વેગડાંગજી સૂત્રમાં સૂત્ર છે કે નિર્ગ્રંથ પ્રવચનનો મહિમા બતાવ્યો છે કે આ જ પ્રવચન સાચું છે, શુદ્ધ છે, પરિપૂર્ણ છે, એક છે, નિત્ય છે, અને પછી અનુત્તર છે, પછી ન્યાયથી પણ પહોંચી શકાય એવું નથી, ન્યાય સંગત છે, ન્યાયયુક્ત છે, કોઈ દલીલનો પ્રવેશ નથી, તર્કબાજી ચાલતી નથી. એમ કરીને નિર્ગ્રંથ પ્રવચનનો મહિમા ગાયો. અને તે નિર્ગ્રંથ પ્રવચન જે સમજે છે, શ્રદ્ધાન કરે છે, યાને સ્વીકાર કરે છે, પાલન તો પછી, આચરણ પછી, માત્ર સ્વીકાર કરે છે. જે સ્વીકાર કરશે તે પાલન કરવાનું છે, એવી ભગવાનને પણ આપણામાં શ્રદ્ધા છે. કે શ્રદ્ધા કે સ્વીકાર જ મોટી વાત છે. જો તું સ્વીકાર કરશે એનો અર્થ છે કે તે ઓઢી લીધું, સ્વ ઈ ક, સ્વ તું પોતે, અને ઈ જવું, તે આ તત્વને કે આ તત્વની શ્રદ્ધાને તારા પર ઓઢી લીધી, અંગીભૂત કરી, સ્વીકાર કરી લીધો, એટલે તે લઈ લીધું, મારી પાસેથી ગ્રહણ કર્યું અને તે ઓઢી લીધું, તારા ઉપર છવાઈ ગયું, એટલે હવે તું એ પ્રમાણે કરવાનું જ છે. એમ કરીને ત્યાં નિર્ગ્રંથ પ્રવચનની ખૂબી કીધી. તેથી સર્વ દુઃખથી, સર્વ ક્લેશથી મુક્ત થવાનો ઉપાય એકમાત્ર આત્મજ્ઞાન છે. સમ્યક દર્શન લઈ જઈશ, કેવલ જ્ઞાન લઈ જઈશ, મોક્ષે જતો રહીશ. આ શાસ્ત્રના ગ્રંથના અધ્યયનની આટલી મહત્તા સ્વીકારી છે, આપણે માન્ય કરી યોગ્ય છે. પ્રવચનનો સારભૂત નિબંધ, ત્યાં નિબંધ શબ્દ આવ્યો. નાનપણમાં બધાએ ઘણા નિબંધ લખ્યા, એસે લખ્યા. એ એસેની રીતે લખી ગયા અથવા વિચારી ગયા. આ નિબંધ છે કે જ્યાંથી બંધ નિતાંતપણે નિર્મૂળ થઈ જશે. આ જે સંસારનો બંધ છે, રાગદ્વેષનો બંધ છે, એ નિર્મૂળ થઈ જાય, તેનું નામ નિબંધ છે. એમ નિર્બંધ કહીએ છીએ તે આ નિબંધ છે. નિર્બંધ થવા માટે, અબંધ દશા માટે આ નિબંધની જરૂર છે. તો પ્રવચનનો ઢગલો, પ્રવચનનો સાર એવો જો આ નિબંધ હોય તો પંચાસ્તિકાય ગ્રંથ છે, જેનાથી જીવ રાગ દ્વેષથી મુક્ત થઈ શકે. આપણને પ્રશ્ન થાય કે જ્ઞાની પુરુષને મહાત્મ્ય આટલું પ્રતિપાદન કરવું પડે. આપણે પણ જો જરાક બુદ્ધિથી વિચારીએ તો થાય કે જો જગતમાં આ 6 દ્રવ્ય કે 5 અસ્તિકાય ન હોય તો શું? તો જગત જ નથી, તો લોક જ નથી, આ દુનિયા જ નથી.
આપણે જેમ કહીએ કે બધા માણસો રહેતા ન હોય તો સમાજ જ ક્યાં છે, આ ગામમાં વસ્તી જ ક્યાં છે, અથવા આ ગામ જ કેવી રીતે કહેવાય? એક જ કુટુંબ રહે છે, 5 જ જણા રહે છે, તો એને ગામ કહેવાય કે વસ્તી કહેવાય કે સમાજ કહેવાય કે સમૂહ કહેવાય? એમ જેમ આપણે પ્રશ્ન ઉઠાવીએ છીએ એમ જ પ્રશ્ન બીજો ઉઠે કે તો પછી આ લોક કોને કહેવો? તો કે એમાંથી દ્રવ્ય કાઢી નાખીએ કે અસ્થિકાય કાઢી લે તો લોક જ રહેતો નથી, એટલે કે બધું કરોડભૂસ થઈને ભાંગી પડે છે, વિશ્વ વ્યવસ્થા જ કંઈ રહેતી નથી. વિશ્વ જ કોને કહેવું? માટે આ 5 અસ્થિકાય 6 દ્રવ્યનું વર્ણન એકદમ અમૂલ્ય છે. એ ન હોય તો કાંઈ ન થાય, એનું અસ્તિત્વ સાબિત કરાવે છે. અને કોનું વર્ણન કરે અને શેનું વર્ણન કરે અને શું કામ કરે અને કઈ રીતે કરે, કઈ અપેક્ષાથી કરે? આ 6 દ્રવ્ય તો મુખ્ય છે, એટલે આ પંચાસ્થિકાય મુખ્ય છે, સારભૂત છે. આ ગ્રંથના શબ્દોને એટલે કે જેટલો આપણે વાંચ્યો છે તેટલો, આ પહેલો અધિકાર પૂરો થાય છે એટલે આ પ્રમાણે લખ્યું છે, એનું કન્ક્લુઝન છે. પછી પાછું બીજું આગળ આવશે. તો કે આ ગ્રંથના જે શબ્દો આવી ગયા એટલે કે 5 દ્રવ્ય અસ્થિકાયનું સ્વરૂપ જે આવ્યું છે તેના અર્થને એટલે એના મિનિંગને કયો, એના રહસ્યને કયો. અર્થી થઈને જો જાણે, ત્યાં અર્થી શબ્દ મૂક્યો છે. ત્યાં અર્થી એટલે જુદો અર્થ થઈ જાય છે. અર્થ ઉપરથી અર્થી છે, ધર્મ ઉપરથી ધર્મી છે. અર્થી એટલે ગરજુ થાય, ગ્રાહક થાય, સેવક થાય, અથવા તો તેને યાચક થાય, તેને યાચના કરનારો થાય કે મારે દ્રવ્યનું સ્વરૂપ સમજવું છે, મારે શીખવું છે. તો આ ગ્રાહક, યાચક કે સેવક થાય પછી સેવના છે. તો કે એનો ગરજુ જ પેલો નથી, એનો ગ્રાહક જ થતો નથી. આ બધું વાંચીને, સાંભળીને, જાણીને શું કામ છે? પહેલો ત્યાં જ પ્રશ્ન થાય. તો જ્ઞાની પુરુષ જાણે છે એટલે એમણે કન્ક્લુડિંગ નોટમાં સરસ મૂકી દીધું કે આ ગ્રંથના શબ્દોના અર્થને અર્થી રૂપે જાણીને પોતાના ઉપર ઘટાવે. ઘણીવાર આપણે ગરજ બતાવીએ, જાણી લઈએ, પણ બીજાને કહેવા માટે એમ નહીં, બીજાને સમજાવવા માટે એમ નહીં, બીજા વાંચે એટલે લખી દઈએ એમ નહીં, પોતાના પર ઘટાવ્યું છે. કુંદ ભગવંતે પહેલાં પોતાના પર ઘટાવ્યું, પોતે અર્થમય આત્મા થઈને રહે તેવું થયું, પછી લખ્યું છે. તો પોતાના પર ઘટાવે એના મુમુક્ષુ અનુયાયી આપણે કૃપાળુદેવે અનુવાદની કૃપા કરી, એમનેમ કરી કેમ આ શાસ્ત્રના અનુવાદની કૃપા કરી, કેમ આ જ ગ્રંથની કૃપા કરી છે? તો એ વિચારવા જેવું છે. ઘણા શાસ્ત્રો ત્યારે મળતા નહોતા, તેમ છતાં આ ગ્રંથની કૃપા કરી. તો એનો અર્થ આપણા પર ઘટાવાનો, તે જ આ ઉપદેશનું, અનુવાદનું પ્રયોજન છે. સમજીને પોતાના સ્વભાવનો નિશ્ચય કરશે અને દુઃખ મુક્ત થશે. દ્રવ્યનો સ્વભાવ વિચારે એટલે વિચારે કે ધર્મ આવું, અધર્મ આવું, આકાશ આવું, પરદ્રવ્યની પંચાયત કરે તો જીવાસ્તી કાંઈ મૂક્યું કે નહીં, સ્વદ્રવ્ય મૂક્યું કે નહીં? તો બીજા જીવોની વાત છે, પોતાના જ આત્મદ્રવ્યની વાત છે. એટલે 5 દ્રવ્યની સાથે 6ઠા દ્રવ્યનો પોતાનો પણ વિચાર કરે જ કરે, અને તો જ એને સમજાય. અને 5નું સ્વરૂપ પણ તો જ સમજાશે, તો જ સમજ્યું ગણાશે. અને તે સમજશે એટલે સમજે કે મારો સ્વભાવ આ ધર્મ દ્રવ્યનો નથી, અધર્મનો નથી, આકાશનો નથી, કાળનો નથી, પૂતગલનો નથી. હું પૂતગલ નથી, હું જળ નથી, હું પરમાણુ નથી, હું ચેતન, મારો ચૈતન્ય સ્વભાવ, હું ઉપયોગ લક્ષણ ધરાવનાર જીવતો જાગતો જીવ. મારે આમ ન કરાય, મારે મારી મર્યાદામાં રહેવાય, મારે મારા આત્મ સ્વભાવને ચૂકાય નહીં, ભૂલાય નહીં, આત્મ સ્વરૂપનું વિસ્મરણ કરાય નહીં. એમ સ્વભાવ દૃષ્ટિ એને સન્મુખ થાય, સ્વભાવ દૃષ્ટિ એને પ્રગટી જાય કે આ સ્વભાવ કહેવાય. હવે એ સ્વભાવના ભાનમાં કેવું રહેવું એટલે સદગુરુ સન્મુખ કે સદગુરુના ઉપદેશની સન્મુખ જાય. પણ પ્રયોજન તો એ જ છે કે દરેક વસ્તુના ગુણ લક્ષણ જાણીને જીવનમાં, વ્યવહારમાં ઉપયોગ કરતા હોઈએ છીએ. મીઠું વાપરીએ છીએ તો મીઠાનો ગુણ, લક્ષણ, સ્વભાવ જાણીએ છીએ કે એમનામાં ગુણ છે. આ ખારાશ છે, ખારાશ જીવનમાં, શરીરમાં ક્યાંક ક્યાંક આહારમાં જરૂરી છે માટે મૂકીએ છીએ, નથી જરૂરી તો નથી વાપરતા. એવું જ ખાંડનો, એવો જ સાકરનો, દરેક વસ્તુને નામથી ઓળખીએ, ગુણથી ઓળખીએ, લક્ષણથી ઓળખીએ, પછી જ એનો ઉપયોગ કરીએ છીએ. તો આત્માનો ઉપયોગ, આત્માનો સ્વભાવ શું છે? તો કે ઉપયોગ એનું લક્ષણ છે, અને આત્માનો સ્વભાવ જે કાંઈ છે તે જ્ઞાન દર્શન જ છે, બીજું કાંઈ નથી. પ્રધાનમાં પ્રધાન, મુખ્યમાં મુખ્ય ગુણ તો જ્ઞાન ગુણ જ છે. તે જ્ઞાન ગુણ નાયકતાથી જ એને અનુભવ થશે, બીજા કોઈ ગુણથી થઈ શકવાનો નથી. દર્શન ગુણની મહત્તા ઘણી છે, પણ એ નિર્વિકલ્પ છે. એ અપેક્ષાએ જ્ઞાન ગુણની જ મહત્તા આવી, અને તે જ પ્રધાન ગુણ છે. માટે આવી રીતે સ્વભાવ દૃષ્ટિ કેળવાશે, ખુલશે, અને પછી સન્મુખ થશે, અને પછી પ્રગટ થશે, પ્રકાશિત થશે. અગ્નિથી ઉકળતા પાણી જેવો આ સંસાર. સંસારની કેટલી ઉપમા આપી છે ભગવાને. મોક્ષમાળામાં 4 ઉપમા આપી, એ સાથે બીજું પણ લખ્યું કે બીજી રીતે પણ ઉપમા આપી શકાય છે. તો અગ્નિથી એટલે કે આગ નીચે ચાલુ છે,
અને પાણી ઉકળવા મૂક્યું છે અને શું થાય એ ખબર છે કે ઉકળતું હોય છે, ત્રિવિધ તાપથી આપણે ઉકળતા છીએ અને ખદબદતા છીએ, જીવડા ખદબદે, ઈયળનો ખદબદાટ દેખાય, પરંતુ આવી રીતે પાણી જે ઊંચા નીચું થાય છે એ બિચારાના પ્રત્યે લક્ષ પણ નથી. તો જ્ઞાની પુરુષ કહે છે કે આ ખદખદતું અને ખદબદતું પાણી જે પોતાનામાંય સ્થિર નથી અને પોતાની બહાર પણ જઈ શકતું નથી, પોતાનાથી બહાર પણ જઈ શકે ને એનો સ્વભાવ નથી. તો કે જે વાસણમાં કે જે જગ્યાએ છે નીચે આગ કે અગ્નિ ચાલુ છે અને પોતે ખદખદ ખદબદ થયા કરે છે, તો એવી જ રીતે પોતાની અગલ બગલ કે આજુબાજુ એ ખલબલ થયા કરે છે. એમ જ છે આ સંસારી જીવનું સ્વરૂપ મૂક્યું, આ ત્રિવિધ તાપાગ્નિમાં જીવતા જીવનું એટલે કે આપણું સ્વરૂપ સમજાવી દીધું. તેવી જ રીતે આપણી જ વાત આગળ જાય છે કે જીવ પોતે પોતાના પરિણમનમાં સ્થિર નથી અને બહાર પણ જઈ શકતો નથી. એના ક્ષેત્રની મર્યાદા છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ચાર કહીએ છીએ તો એની મર્યાદા છે, એટલે બહાર પણ જતું નથી અને અંદરને અંદર દુઃખી થાય છે, મનમાં ને મનમાં દુઃખી થાય છે. એમ જેમ વ્યવહારમાં બોલીએ છીએ તેમજ પરમાર્થી છે. પોતાના જ આત્મપ્રદેશમાં વસવું પડે છે, એટલે એમાં જ થઈને આગો પાછો થાય છે, ઊંચો નીચો થાય છે, અસ્વસ્થ થાય છે. આવા દુઃખથી છુટકારો મેળવવાનો પ્રયત્ન કરવો હોય તો આ નિજ સ્વભાવને જેમ પંચાસ્તિકાઈમાં સમજાવ્યું તેમ રૂઢી રીતે ભલી ભાંતિ સમ્યક પ્રકારે જાણીને તેને જ ગ્રહણ કરે છે. આત્માની વાત કેટલીક વખત આગમમાં ચાર રીતે ચાર શબ્દોથી આવે છે. કોઈક વખત જીવ દ્રવ્ય, કોઈક વખત જીવાસ્થિકાઈ, કોઈક વખત જીવ પદાર્થ અને કોઈક વખત જીવ તત્વ. બધું આપણને એક જ લાગે એટલે આપણે આંખ નીચેથી આગળ જતા રહીએ છીએ, જોયું નથી કે જાણ્યું નથી. હકીકતે વિચારવા જેવું છે કે જીવ દ્રવ્ય કે ત્યારે શું છે, તો કે ત્યારે દ્રવ્ય અપેક્ષા એ જ કહેવાય છે, સબસ્ટન્સની જ વાત છે અને સબસ્ટેન્શિયલી કહેવામાં આવે છે તે જીવ દ્રવ્ય છે. એટલે દ્રવ્ય પછી એના ગુણ હોય, પર્યાય હોય, એ બધું હોય, એના સ્વભાવ હોય, પરંતુ દ્રવ્ય અપેક્ષા એ કહેવામાં આવે છે. એટલે પહેલાંમાં પહેલું આપણો માલ મુદ્દો કોણ અગત્યનો છે, તો કે પોતે જીવતો હોય તો બધું પામે, શિર સલામત તો પગડિયા બહુત. એટલે આપણે જીવીએ તો થાય ને, જીવતો નર ભદ્ર પામે, બીજો તો થવાનો નથી. એટલે આપણે પોતે મુખ્ય એટલે જીવ દ્રવ્ય કહી દીધું. પછી જ્યારે જીવાસ્તિકાઈ કહે છે ત્યારે પ્રદેશોનો સમૂહ કેવું છે, ક્યાં રહીએ છે, પોતાના પ્રદેશોમાં રહીએ છે. એટલે તરત જ અસ્તિકાય આવ્યું એટલે પ્રદેશ આવ્યો, એટલે ક્ષેત્ર આવ્યું, એરિયા આવ્યો. પછી જીવ પદાર્થ કહે છે ત્યારે કાળ આવ્યો કે સમય સમયે પરિણમન પામે છે તેનું નામ પદાર્થ છે. જેમ દ્રવ્ય છે તેમજ પદાર્થ છે, એટલે એની કંઈક પદવી પણ છે અને સમય સમયે જ જીવે છે. એકી સાથે કોઈ પણ જીવ એક જ સમય જીવી શકે છે, એક સાથે જીવી શકતો જ નથી. ક્ષણ ક્ષણ કરતાં અનંતકાળ ગયો એટલે કે સમય સમય કરતાં જ અનંતકાળ ગયો છે અને જતો જાય છે. એટલે ત્યાં જીવ પદાર્થ કીધો. અને ચોથું કીધું કે જીવ તત્વ. જ્યાં તત્વ કે તત્વ તેપણાનો ભાવ, એટલે ત્યાં ભાવ આવ્યો. એટલે કે કોઈ પણ વસ્તુ કે દ્રવ્યની પ્રજ્ઞાપનીયતા ઓળખવાનું, ઓળખાણ કરવાની રીત ચાર પ્રકાર છે: દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી. કૃપાળદેવે કોઈક પત્રમાં સમજાવ્યું છે આપણને. એ જ વસ્તુ અહીંયા છે કે જીવ દ્રવ્ય, જીવાસ્તિકાય, જીવ પદાર્થ અને જીવ તત્વ અનુક્રમે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ કહેવાય છે. અને આ જ અનુક્રમથી આપણે લેવાનું છે. ગાથા નંબર 104. મુણિઉણ એ તદહું તદણુગમણો જદોણી હદમોહો પસમિય રાગ દોષો હવદિહદ પરાવરો જીવો. અનુવાદ છે કે આ પરમાર્થને જાણીને જે મોહના હણનાર થયા છે અને જેણે રાગ દ્વેષને ક્ષીણ કર્યા છે, શાંત કર્યા છે, તે જીવ સંસારની દીર્ઘ પરંપરાનો નાશ કરી શુદ્ધ આત્મપદમાં લીન થાય. આમાં આપણને રસ, છેલ્લું ગમે, એકડો શીખવો અઘરો છે પણ એકડો 2 મીંડામાં રસ છે. જે જીવ વિશિષ્ટ સ્વસંવેદન જ્ઞાન દ્વારા આ સચ્ચિદાનંદ સ્વભાવી શુદ્ધ જીવાસ્તિકાય નામના પદાર્થને જાણે છે, માને છે, એટલે એમાં માણે છે પણ આવી ગયું. આપણે માને છે ઘણીવાર બોલીએ છીએ, તો જે આનંદે છે, ભોગવે છે, તો અહીંયા માને છે કે પેલું માને, માન્યતા હોય તો એ માણી શકે. જાણી તેણે માણી છે ને માણી તેણે વખાણી છે, મારા રાજપ્રભુની વાણી રે. તેનું જ અનુલક્ષણ કરે, તેનું જ અનુકરણ કરે છે, તેનો જ આશ્રય કરે છે, તેના જ પરિણમનમાં ઉદ્યમી બને છે. અને તે પુરુષ એટલે કે આત્મા મોહને દૂર કરે છે, રાગ દ્વેષને શાંત કરે છે અને સંસારથી નિવૃત્ત થાય છે.
આવા જ્ઞાન દર્શન ચારિત્રની શીખ કે બોધ કે શાસન જેમાં છે તે આ શાસ્ત્રમાં મૂક્યા છે. પ્રયોજનભૂત તો એક ચૈતન્ય શુદ્ધ સ્વભાવી આત્મા જ છે અને તેના જ અર્થી થવાનું છે, તેના જ ગ્રાહક થવાનું છે, તેના જ સ્વભાવમાં રહેવાનું છે, તેનો જ ઉદ્યમ કરવાનો છે અને તેનો દર્શનમાં નાશ પામે છે. બાધક કોણ છે? મોહભાવ છે. એમાં પ્રબળ કોણ છે? દૃષ્ટિમોહ એટલે કે મિથ્યાત્વ છે. અને જો સ્વરૂપનો પરિચય પ્રાપ્ત થાય તો મિથ્યાત્વનો નાશ થાય છે. બીજી રીતે મિથ્યાત્વનો નાશ થાય તો સ્વરૂપનો પરિચય પ્રાપ્ત થાય છે. આવા ભાવિ બંધ અને પૂર્વબંધ આનાથી નાશ પામે છે અને પોતે પ્રતાપી થઈ જાય છે. 80મા પત્રમાં કહ્યો તેવો કે તે પ્રતાપી પુરુષ જયવંત વર્તો, જેની એકમાત્ર શુદ્ધ વૃત્તિ છે. આપણે તેવા થવાનો પ્રયત્ન કરવો જોઈએ.